હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર। પાછલા વિડીયોથી આપણે ગણિત વિષય માટે એક સિરીઝ શરૂ કરી છે, જીએસએસબી ની જે એક્ઝામ આવવાની છે એની માટે। તો આ વિડીયોમાં પણ આપણે એ જ ગણિત વિષયની પ્રેક્ટિસ કરીશું। આ વિડીયોમાં તમને બધા પ્રકરણમાંથી સવાલો કેટલાક લેવામાં આવે છે એ વત્તા એક ડીઆઈ પણ આપણે સોલ્વ કરીશું, બરાબર? તો સીધો આપણે હવે સવાલો પર જઈએ, ચાલો। જુઓ, હવે અહીંયા જે પહેલો સવાલ આપ્યો છે, શું આપ્યું છે? મિશ્રણમાં પાણીનો મિશ્રણમાં 5:4ના ગુણોત્તરમાં દૂધ અને પાણી છે। દૂધ, પાણી 5:4ના મિશ્રણમાં છે, ગુણોત્તરમાં છે। જો 2 લીટર પાણી ઉમેરવામાં આવે તો દૂધ અને પાણીનો ગુણોત્તર શું થાય છે? 10:9। ખાલી એકલું 2 લીટર પાણી જ ઉમેરવામાં આવે છે, 4x + 2 થાય છે, ખાલી અહીંયા પાણીમાં જ વધારો થાય છે, બરાબર? તો હવે એમનો ગુણોત્તર શું થઈ ગયો? 10:9। તો આપણને પાણીની નવી માત્રા શોધવાની છે। પાણીની નવી માત્રા શું છે? 4x + 2 કરીએ એ પાણીની નવી માત્રા છે। 9×5 = 45x બરાબર 10 ચોક 40x વત્તા 10 દુ 20, 5x બરાબર 20, x બરાબર 4। આ આપણે અહીંયા 4 મૂકી દઈએ, ચોકું ચોકું 16 ને 2 18। આ આવી ગઈ પાણીની માત્રા। પાણીની જૂની માત્રા શું હોય? 16। દૂધની જૂની માત્રા 5 ચોક 20। નવી માત્રામાં દૂધનો તો કઈ ફેરફાર નહીં થયો, એટલે દૂધ જે જૂનું છે 20 એટલું જ નવામાં પણ છે, બરાબર? ખાલી પાણીમાં જ ફરક ચેન્જ થયો છે। તો જવાબ આવી ગયો આપણો E 18। ચલો નેક્સ્ટ સવાલ જોઈએ હવે। જુઓ, હવે આ સવાલ છે, સમય અને કાર્ય પ્રકરણનો આપેલો છે। શું કહ્યું છે પહેલા વાંચીએ। એક કામ જે છે 24 દિવસમાં પૂરું કરે છે। એ કરતા બી 20% વધુ કાર્યક્ષમ છે। જો સી બી કરતા 10 વધુ દિવસમાં કામ કરી શકે છે તો એ અને સી દ્વારા કામ પૂર્ણ કરવા માટે એક સાથે લેવામાં આવેલ સમય શોધો। એ અને સી નું, હવે એ માટે સમય કેટલો લાગે છે એનું તો આપણને આપેલું 24 દિવસ લે છે, પણ સી નો નથી આપ્યો। સી માટે શું કહ્યું છે કે સી જે છે બી કરતા 10 દિવસ વધુ લે છે, તો આપણને બી ની નથી ખબર, તો સૌથી પહેલા બી શોધવું પડશે, ત્યારે જઈને આપણને સી ના દિવસો મળશે, ત્યારે આપણે એ વત્તા સી નું જે સમય લાગશે એ શોધી શકીશું, બરાબર? તો અહીંયા એક વાક્ય આપ્યું છે, એ કરતા બી 20% વધુ કાર્યક્ષમ છે। એ ને 100 દિવસ લાગે તો બી ને કેટલા દિવસ લાગે? બી કેટલો કાર્યક્ષમ છે? 20% વધુ, એટલે 120 આવ્યો। 0 ગયા 0 ગયા, 5 દુ 10, 6 દુ 12। આ શું આવ્યું? કાર્યક્ષમતાનો રેશિયો। એક આપણે સૂત્ર તમને કહ્યું હતું, ટોટલ કાર્ય બરાબર કાર્યક્ષમતા ગુણ્યા સમય, જે પણ દિવસો લાગે છે એ। તો ટોટલ કાર્ય આપણને અહીંયા કેવી રીતે મળશે? એના આપણને દિવસ આપે છે 24, તો એ 24। એની કાર્યક્ષમતા કેટલી છે? 5 ગુણ્યા 5, એટલે 24 × 5 = 120 જે છે ટોટલ કાર્ય આપણને મળી ગયું। ટોટલ કાર્ય મળી ગયું તો આપણે બી નું કેટલા દિવસ લાગે છે એ શોધી શકીએ। કેવી રીતે? તો કાર્ય બરાબર 120 છે, ઓકે, અહીંયા છે કાર્ય આપણને હવે 120 મળી ગયા, તો 120 આપણે લખી નાખ્યા। બી માટે શું છે? કાર્યક્ષમતા આપણી પાસે અવેલેબલ છે 6 ગુણ્યા સમય, તો સમય શું થશે? 120 ભાગ્યા 6 એટલે કે 20 દિવસ આવશે। સમજાઈ ગયું? પહેલા આપણે એ પરથી ટોટલ આપણને કાર્ય મળી ગયું, કાર્યને આપણે બી ની કાર્યક્ષમતા વડે ભાગીશું તો આપણને બી ના દિવસો મળી ગયા। તો હવે સી નું શું લખ્યું છે કે સી જે છે બી કરતા 10 દિવસ વધારે દિવસ લે છે, એટલે આ 20 દિવસ લે છે તો સી કેટલો લેશે? 30 દિવસ લેશે, બરાબર? તો સી 30 દિવસ લેવાનું છે। આપણે શું શોધવાનું છે? એ અને સી એક કાર્ય પૂરું કરતા કેટલો સમય લેશે? તો આ બંનેનો હવે લસા લઈએ તો આપણને શું મળી ગયું? 120 મળી ગયા।
24 પંચા 120, 30 ચોક 120, 120 ભાગ્યા 9 કરીએ, ટોટલ કાર્ય ભાગ્યા કાર્યક્ષમતા 9, 40 ભાગ્યા 3. આ આપણો જવાબ. આ સૂત્ર બહુ જ મહત્વનું છે, એની પરથી તમે ટૂંકી રીતે ઓછા સમયમાં સવાલ કરી શકો છો, એટલા માટે આ બનાવવાનું છે. બરાબર, ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. હવે આ સવાલ સરેરાશ પ્રકરણનું પૂછવામાં આવ્યું છે. એ બી ની સરેરાશ ઉંમર 2 વર્ષ પહેલા 26 હતી. 2 વર્ષ પહેલા 26 હતી, બરાબર, અને સરેરાશ ઉંમર આપી છે 26, તો 26 દુ 52, એમનો ટોટલ ઉંમરનો સરવાળો આટલો થશે 52. હવે 2 વર્ષ પહેલા આટલી ઉંમરનો સરવાળો એમનો 52 થતો હતો, બરાબર, તો અત્યારે હાલની ઉંમરનો સરવાળો શું થશે? એ ના 2 વર્ષ ઉમેરાશે વત્તા બી ના 2 વર્ષ ઉમેરાશે એટલે 56 આવશે, બરાબર. 2 વર્ષ પહેલાની ઉંમર આપણને આટલી મળી હતી, એટલે 2 વર્ષ પછીની બંનેની ઉંમરનો સરવાળો કેટલો થશે? 56 થશે. એ 5 વર્ષ પછી 40 વર્ષનું છે. 5 વર્ષ પછી 40 વર્ષનું છે, તો 5 વર્ષ પહેલા એટલે કે અત્યારે હાલની ઉંમર કેટલી થશે? એની 35 થશે. તો એની પરથી આપણને બી ની ઉંમર મળી જાય. એની 35 છે, તો બી ની કેટલી થઈ ગઈ? 6 માંથી 5 જાય તો 1, 21 આવી ગઈ. મળી ગયું, એ અને બી બંને મળી ગયું. હવે શું લખ્યું છે? બી સી થી 5 વર્ષ નાનો છે. સી થી 5 વર્ષ નાનો છે એટલે સી બી કરતા 5 વર્ષ મોટો છે, તો 26 આવી ગયા. તો ગોઠવાઈ ગયું. સી કરતા 5 વર્ષ નાનો આવી ગયો બી, 21 વર્ષનો. તો આપણે શું શોધવાનું છે? એ અને સી ની હાલની ઉંમરનો તફાવત 35 અને આની કેટલી છે? 26. તો કેટલો તફાવત આવ્યો? 9 વર્ષનો. બરાબર, ઇઝી. ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. હવે જુઓ, અહીં જે પ્રશ્ન આપ્યો છે સાદું વ્યાજ પ્રકરણ વાળો આધારિત છે. ₹1 એક વર્ષ માટે વાર્ષિક 8 સાથેનું રોકાણ કરીને મેળવેલ સાદા વ્યાજ અને x વત્તા 1400 2 વર્ષ માટે કર્યું છે. વાર્ષિક 8 સાથે મેળવેલ સાદા વ્યાજ વચ્ચેનો તફાવત 240 છે. તો આપણે x ની કિંમત શોધવાની છે. બે રકમ વચ્ચેનો તફાવત આપ્યો છે, જે વ્યાજ મળે છે એનું, તો આપણને x ની કિંમત શોધવાની છે. તો શું લખ્યું છે? x વત્તા 1400 PNR, P આવી ગયું, n એટલે 2 વર્ષ, રેટ કેટલો છે? 8 ભાગ્યા 100 માઇનસ x ગુણ્યા 8 અને 1 વર્ષ માટે ભાગ્યા 12. આ બંને વચ્ચેનો તફાવત છે 240. સોરી, 100, બરાબર. 8 દુ 16 x વત્તા 1400 ગુણ્યા 16 ભાગ્યા 100 માઇનસ 8x, લસા ડાયરેક્ટ આપણે સીધા લખી નાખીએ 100 બરાબર 240. 16 માંથી 8 જાય તો 8x વત્તા 1400 ગુણ્યા 16 બરાબર 240. અચ્છા, ગુણાકાર કરવો જ પડશે આપણે. 240 અને 00 24,000. 14 ગુણ્યા 16 કરીએ તો 14, 14 84, 4 8 12 વધી પડી 1, 224 00. એ આમાંથી બાદ કરીએ. 10 માંથી 4 તો 6, 1 1600, 8x બરાબર 1600, x બરાબર 200. x ની કિંમત આવી ગઈ ₹200. આવી ગયો જવાબ. એકદમ ઇઝી હતો. ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. રેશિયો અને પ્રપોર્શન આ પ્રકરણમાંથી આવેલો સવાલ છે. 3 સંખ્યાઓ છે, ધારો કે આપણે લઈ લઈએ a, b અને c. પ્રથમ અને બીજી સંખ્યાનો ગુણોત્તર 3:4 છે. બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર બીજી અને આ ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 5:6 છે. તો બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણાંક એટલે કે ગુણાકાર આપ્યું છે 4320 છે. તો 3 સંખ્યાનો સરવાળો કેટલો થાય એ આપણે શોધવાનું છે.
સૌથી પહેલા તો આપણે ત્રણેયનો રેશિયો કરીશું એક. કેવી રીતે થશે? આ ડિઝાઇન, આ 2 ગુણાયા અને આ 2 ગુણાયા. 5 તરી 15, 5 ચોક 20, 6 ચોક 24. આવી ગયું? બરાબર છે. શોર્ટ્સમાં પણ તમે જોઈ શકો છો, મેં આમાં મૂકેલો છે. 3 રકમ વાળું આપ્યું હોય તો 3 સંખ્યામાં પણ આવી રીતે આપ્યું હોય તો કેવી રીતે બનશે, અને 2 માં પણ કેવી રીતે આપ્યું હોય તો કેવી રીતે બનશે લખેલું છે એમાં. ઓકે, તો હવે આ રેશિયો આવી ગયો આપણે ABC નું. હવે શું કહ્યું છે? બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણાકાર. આનું બંનેનો ગુણાકાર આપ્યો છે 20x ગુણ્યા 24x બરાબર 4320. તો x² બરાબર, સોરી 0 ગયા, 0 ગયા, 2 દુ 4, 16 દુ 32, 24 નવા 216, x² બરાબર 9. તો x ની કિંમત શું થશે? 3 થશે. x ની કિંમત 3 આવી ગઈ તો આપણે 3 સંખ્યાનો સરવાળો શોધવાનો છે. તો આનો સરવાળો આપણે પહેલા કરી નાખીએ. 9, 2 ને 2 4 ને 1 5, 59 ગુણ્યા 3 કરીએ એટલે 59 x જ થાય સરવાળો. તો x ની કિંમત અહીંયા મૂકી દઈએ 3. તો આવી ગયો 9 તરી 27, 5 તરી 15 ને 17, 177 જવાબ. બરાબર. ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. નફો ખોટ આવી ગયો છે. બે વસ્તુઓ A અને B ની જે છે સમાન મૂળ કિંમત ધરાવે છે. A અને B મૂળ કિંમત, વેચાણ કિંમત ને બંનેની મૂળ કિંમત સમાન છે. ધારો કે આની 100x છે તો આની પણ 100x છે. આઇટમ એ 40% નફામાં વેચાય છે. 40% નફામાં વેચાય છે એટલે કેટલું વેચાણ કિંમત થઈ? 140 થઈ. નફો આવ્યો 40. આઇટમ બી જે છે, આઇટમ એ ની વેચાણ કિંમત કરતાં 20% ઓછી રકમમાં વેચાય છે. એટલે આની જે વેચાણ કિંમત છે 140, એનાથી 20% ઓછીમાં વેચાય એટલે કે 80% વેચાય છે. બરાબર. 14 × 112 એટલે નફો કેટલો આવ્યો? વેચાણ કિંમત 112 અને 100 મૂળ કિંમત છે એટલે 12 નફો આવ્યો. હવે શું લખ્યું? જો કુલ નફો એટલે આ બંનેનો કુલ નફો 156 હોય તો પછી A ની કિંમત શોધો. 2 અને 52 બંનેનો કુલ નફાની કિંમત આપી છે 156. તો 100 બરાબર કેટલા થશે? ગુણ્યા 100 ભાગ્યા 52. 52 તરી 156, 100 તરી 300, 300 આપણો જવાબ. ઇઝી. ચલો નેક્સ્ટ સવાલ જોઈએ હવે. સિમ્પ્લિફિકેશન એક જોઈએ સવાલ. 2304 શેનો વર્ગ થશે? તો જુઓ, આની માટેનું વર્ગ કાઢવા માટેનું વર્ગમૂળ માટેનો એક વિડીયો બનાવેલો છે સ્પેશિયલ, જે હું વિડીયોની એન્ડમાં મૂકીશ એક લિંક, એ તમે જોઈ શકો છો. તો છેલ્લે જુઓ 4 છે તો 4 શેમાં આવશે? 2, 88 64, 2 ભાગ કર્યા 23 આવ્યો. ચોકું 16, કારણ કે 5 કરીશું તો 25 જે છે એ 23 કરતાં વધી જશે એટલે આપણે અહીંયા 4 મૂક્યા. 4 નો વર્ગ શું થાય? 16, જે 23 કરતાં નાના છે. બરાબર. હવે આપણે 42 નો વર્ગ કરીએ તો શું થાય? ચોકું 16, સોરી આપણે કરીશું વચ્ચેની લઈશું 45 નો વર્ગ. 5 જેની છેલ્લે આવતી હોય રકમ, અંક, એનો વર્ગ કરવાનો ઈઝી છે. છેલ્લો જે છે 25, 4 જે છે 4 થી એક નંબર આગળ જવાનું એટલે 5, 5 ચોક 20, 2025 થયા. હવે આ 2025 જે છે એ 2304 કરતા કેવા છે? નાના છે. એટલે 45 થી જે મોટી રકમ હશે એનો આ વર્ગ હશે 2304 એટલે આવી ગયો 48. એ તે 2116 નો જોઈશું તો 6 ક્યાં ક્યાં આવશે? 4 માં આવશે, 6 માં આવશે. 25 5 મોટા થઈ ગયા તો અહીંયા પણ આપણે 4 જ લેવામાં આવશે. 45 નો વર્ગ 2025, 2025 જે છે 2116 કરતા નાના છે એટલે 46, અહીંયા પણ 46 જ રકમ આવશે. બરાબર. છેલ્લે 5 છે, 25 છે એટલે કેવી સંખ્યાનો વર્ગ હશે? જેની છેલ્લે અંકમાં 5 આવતા હશે. તો અહીંયા આપણે 5 મૂકી દીધા. હવે અહીંયા 56 જે છે કોણ થાય? 8 × 7 = 56 થાય. તો આપણે શું કરીએ છીએ? અહીંયા
વર્ગમૂળ કરવા માટે અહીંયા 7 આવશે, કારણ કે 7 થી 1 વધારે લઈએ 8, 8 × 56, અને છેલ્લો એકમનો અંક જે છે 25, એ રીતે મૂકીને આપણે 56 25 વર્ગ કરીએ છીએ. સમજાયું? તો એ 75 નો વર્ગ થશે, ભાગ્યા 2.5, 25 નીચેનો ઉપર 10, 25 તરી 75, 10 તરી 30, 8 ને 6 14, વધી પડી 1 4 4, 8 ને 3 11 1 12, 124 જે છે આપણો જવાબ. ઓકે, ચલો હવે એક નેક્સ્ટ ડીઆઈ જોઈને છેલ્લો આપણે આ વિડીયો પૂરો કરીએ. જુઓ, હવે એક ડીઆઈ નો ક્વેશ્ચન આપ્યો છે. અહીંયા કોષ્ટક આપ્યું છે, 6 અલગ અલગ થિયેટરોમાં વેચાયેલી ટિકિટોની સંખ્યા. બાળકોને વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા તો આપણને આપી દીધી છે, અને પુખ્ત વયના લોકો એટલે કે પુરુષ અને સ્ત્રીઓને જે ટિકિટો વેચવામાં આપી છે એ રેશિયોમાં આપી છે. બરાબર? તો ડેટાનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપો. બીજી એક નોટ લખી છે, દરેક થિયેટરમાં 80 ટિકિટ વેચાય છે. હરેક થિયેટરમાં, અહીંયા પણ 80, અહીંયા પણ 80, એ તો બધી થિયેટરમાં 80 ટિકિટ વેચાય છે. તો શું કરીશું? સૌથી પહેલા આપણે આ એક કોષ્ટક સોલ્વ કરી નાખીએ, તો એની પરથી ઈઝી રહેશે આપવાનો જવાબો. જો હરેકમાં 80 ટિકિટ વેચાય છે, બાળકોને 15 ટિકિટ વેચવામાં આવી, તો 80 માંથી 15 કરીએ બાદ, તો એટલા પુખ્ત વયના લોકોને વેચવામાં આવી હશે ટિકિટો. તો 15 ને 5 20 ને 65. બરાબર? એ ત્યારે બધામાં કરી નાખીએ. અહીંયા 10 વેચે તો અહીંયા 70 60. બરાબર? બધાની આવી ગઈ. હવે આટલી જે ટિકિટો હશે બધી આ લોકોને વેચવામાં આવી છે, પુરુષ અને સ્ત્રીઓને. હવે એ લોકોનો રેશિયો આપેલો છે, એમની ટિકિટો મળી ગઈ આપણને. તો એની પરથી આપણે શોધી શકીએ કેટલી સંખ્યા હશે. 7 ને 6 13, 13 5 65, 5 એટલે 6 5 30, 7 5 35. સ્ત્રીઓનું આટલું થયું 70 30 અને 40. 3 ને 2 5, 12 આયા, 12 દુ 24, 12 તરી 36, 6 ને 5 11, 6 આયા, 6 6 36, 6 5 30, 5 ને 4 9, 9 8 72, 8 આયા, 8 5 40, 8 ચોક 32, 8 ને 9 17, 68 ભાગ્યા 17, 17 ચોક 68, 4 એટલે 9 ચોક 36, 8 ચોક 32. થઈ ગયું સોલ્વ કોષ્ટક એકદમ ફટાફટ ઈઝી વેમાં. હવે જોઈએ પ્રશ્નો. C3 અને C6 થિયેટર દ્વારા પુરુષોને વેચાયેલી ટિકિટની સંખ્યા અને C3 અને C5 થિયેટર દ્વારા મહિલાઓને વેચાયેલી ટિકિટની સંખ્યાનો ગુણોત્તર. C3 અને C6 પુરુષોને વેચાયેલી ટિકિટ કેટલી છે? અહીંયા 36 છે C3 માં, અને C6 માં કેટલા છે? 32. 68 રેશિયો C3 ને C5 માં મહિલાઓનું ધ્યાન રાખવાનું છે. ઓકે, ભૂલ કરી નાખી, અહીંયા સ્ત્રીઓ લઈ લીધા આપણે. C3 અને C6 માં પુરુષો લેવાના છે, 24 અને 36, 6 4 10, વધી પડી 1 60. રેશિયો C3 અને C5, C3 અને C5 માં મહિલાઓની લેવાની છે. આમ રહી મહિલાઓ 36 અને 32, 8 અને 68, 30 દુ 60, 34 દુ 68, 15 દુ 30, 17 દુ 34, 15/17. આ આપણો જવાબ. ઓકે, ચલો નેક્સ્ટ સવાલ જોઈએ આનો. જુઓ, બીજો પ્રશ્ન અહીંયા જે આપ્યો છે, C2 અને C4 થિયેટરમાંથી એક સાથે ટિકિટ ખરીદી છે તે મહિલાઓ. પહેલા તો આપણે એક એક ક્લિયર. C2 ને C4 માં 40 અને 30, 70 ની સંખ્યા C5 થિયેટરમાંથી ટિકિટ ખરીદનાર પુરુષોની સંખ્યા કરતા કેટલા ટકા વધુ છે? C5 માં પુરુષો કેટલા છે? 40, એટલે કેટલી વધી છે? 30 વધારે છે, ગુણ્યા 100. નીચેમાં શું આવશે? 40. કોની જોડે સરખામણી કરી છે આ લોકોની? તો C5 જોડે. અથવા તો એ તમને યાદ રાખવું હોય, જે છેલ્લે આપ્યું છે ને વાક્ય, એની રકમ લેવાની. જેમ કે અહીંયા શું લખ્યું? છેલ્લે લખ્યું C5 થિયેટરમાંથી ટિકિટ ખરીદનાર પુરુષોની સંખ્યા કરતા કેટલા ટકા વધુ છે?
તો નીચે અપનમાં C5 ના જે હોય ને એ આવશે. સમજાયું? જો કન્ફ્યુઝન થતું હોય તો, જે લોકોને ના થતું હોય એ લોકોને તો બરાબર જ છે, ટૂંકમાં યાદ રાખવું હોય એની માટે. 0 ગયા 0 ગયા, 2 દુ 4, 15 દુ 30, 30 ગુણ્યા 100 અપરમાં થતું 40, 0 ગયા 0 ગયા, 25 ચોક 100, 25 તરી 75%. આ આપણો જવાબ આવી ગયો. બરાબર. ત્રીજો તો એકદમ ઇઝી છે. C1, C2, C3 થિયેટરની ટિકિટો એક સાથે ખરીદનાર પુરુષોની સરેરાશ શોધો. C1 માં કેટલા છે પુરુષો? 30. C2 માં કેટલા છે? 30. C3 માં કેટલા છે? 24. 4, 3, 3, 6 અને 7, 8. 8 ભાગ્યા 3, 28. ઓકે, ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. C4, C5 અને C6 માં એક સાથે ટિકિટ ખરીદનાર પુરુષોની સંખ્યા. C4 માં પુરુષો કેટલા છે? 36. C5 માં કેટલા છે? 40 અને C6 માં કેટલા છે? 36. ની સંખ્યા સમાન એટલે કે એ જ થિયેટરમાંથી ટિકિટ ખરીદનાર મહિલાઓની સંખ્યા કરતાં કેટલી વધુ છે? ટકાવારી નથી શોધવાની, ખાલી કેટલી વધુ છે એ જ કહેવાની છે. તો C3 માં, ઓકે ભૂલ કરી નાખી અહીંયા. C3 માં અહીંયા 24 છે. ભગવાન, ગડબડ લોચા મારે જ અહીંયા થાય છે, એક્ઝામમાં શું થશે? 36, 40 અને 36 બરાબર છે. પછી જે છે પુરુષો, સ્ત્રીઓ લઈ લીધી આપણે 30, 32 અને 32. 4, 9, 6, 12 વધી પડી 4 ને 3 7 ને 3 10 11. 12 માંથી 4 જતું 8, 10 માંથી 9 જતું 1, 18 આપણો જવાબ. બરાબર. હવે જો આમાં આપણે એક જ જે ડીઆઈ હતી એની પરથી 4 ક્વેશ્ચન સોલ્વ કર્યા. હવે એક્ઝામમાં એવું હોઈ શકે કે આ એક જ ડીઆઈ પૂછી હોય, એની પરથી ખાલી એક જ સવાલ હોય, કાં તો 2 વધારે સવાલ હોય. બરાબર, એ કંઈ ખબર નથી આપણને, તો એ રીતે પણ પૂછાઈ શકે છે. એટલે જરૂરી નથી કે એક જ ડીઆઈ પરથી 4-5 સવાલો પૂછી જ નાખશે. ઓકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ સાથે જ આપણે અહીંનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.